તો ચાલો મિત્રો, આપણે ભૂમિતિની અંદર એટલે કે જ્યોમેટ્રિકની અંદર આજે જોઈશું પૂરક કોણ, ખૂણાઓ વિશેની માહિતી મેળવીશું. એમાં છે પૂરક કોણ વિશે. બરોબર, પૂરક કોણ એ 180 અંશ સાથે સંબંધ ધરાવે છે, તેથી તે ગુરુકોણની જેવો જ છે. બરોબર, હવે પૂરક કોણના બે ખૂણાના માપનો સરવાળો કેટલો થવો જોઈએ? 180 અંશ. તો ચાલો ઉદાહરણ જોઈશું પૂરક કોણનું. પૂરક કોણના ખૂણા બીનું માપ 80 અંશ થાય છે, તો ખૂણા એનું માપ શોધો. બરાબર, તો ચલો મિત્રો, આપણે સૌપ્રથમ જોઈશું. આ જે છે આનું માપ કેટલું હોય છે? 180 અંશ. બરાબર મિત્રો, અને પૂરક કોણના બે ખૂણાનો માપનો સરવાળો કેટલો થવો જોઈએ? 180 અંશ. બરાબર, તો જો આ એક ખૂણો છે, આનું 80 અંશ માપ છે, તો ખૂણો બી કહેવાશે અને ખૂણા એનું માપ આપણે શોધવાનું છે. તો ચાલો મિત્રો, ખૂણો એ પ્લસ બી બરાબર કેટલું થવું જોઈએ? 180 અંશ. બરાબર, તો ખૂણો એ આપણે શોધવાનું છે. બીનું કેટલું છે? 80 અંશ બરાબર 180 અંશ. બરાબર, તો ચાલો મિત્રો, હવે એ અહીંયા લાવીશું 180 અંશ. હવે 80 આ બાજુ આવી જશે તો માઇનસ થઈ જશે. એ બરાબર 180માંથી 80 જાય તો રહેશે કેટલા? 100 અંશ. બરાબર, તો ખૂણા એનું માપ કેટલું થશે મિત્રો? 100 અંશ. બરાબર, તો બંને 100 પ્લસ 80 અંશ કરીશું તો કેટલા થશે? 180 અંશ. તો પૂરક કોણના બે ખૂણાના માપનો સરવાળો કેટલો થવો જોઈએ? 180 અંશ. બરાબર.